નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે કેમિકલ ડાયના ઉપયોગ કર્યા વગર પણ વાળને કાળા કરી શકો છો. મિત્રો, આજે આપણે એક કુદરતી વસ્તુ વિશે વાત કરવાના છીએ જે તમને નુકસાન પહોંચાડ્યા વગર તમારા બધા જ સફેદ વાળને કાળા કરી નાખશે. મિત્રો, આ વસ્તુનું નામ છે ઇન્ડિગો. મિત્રો, ઘણા બધા લોકોએ નામ સાંભળ્યું પણ હશે અને ઘણા બધા લોકોએ નામ પહેલી વાર પણ સાંભળતા હશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇન્ડિગોની ઇતિહાસ, એના ચમત્કારિક ફાયદાઓ અને કેવી રીતે આનો ઉપયોગ કરવો એ બધા જ વિશે આપણે વિસ્તૃતમાં જાણકારી મેળવશું. તો ચાલો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને ઇન્ડિગો વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ. મિત્રો, આયુર્વેદમાં ઇન્ડિગોને નીલ અથવા નીલીની પણ કહેવામાં આવે છે. મિત્રો, ચરક સંહિતામાં પણ ઇન્ડિગોના ઘણા બધા ફાયદાઓ વિશે વાત કરવામાં આવેલી છે. મિત્રો, આ પ્લાન્ટ ઇન્ડિયા, વિયેતનામ, આફ્રિકા વગેરે જેવા દેશોમાં જોવા મળે છે. મિત્રો, આના ઉપયોગ વિશે આપણે વાત કરીએ તો પહેલાંના જમાનામાં લોકો ઇન્ડિગોને ઘાને રૂજ આવવા માટે એટલે કે વુન્ડ હિલિંગ માટે, સ્કિન ટ્રીટમેન્ટ માટે અને પાચન શક્તિને મજબૂત કરવા માટે પહેલાંના જમાનામાં લોકો આનો ઉપયોગ કરતા હતા અને ડાઈ તરીકે પણ એનો ઉપયોગ કરતા હતા અને આજે પણ ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે છે. અને વાત કરીએ તો આજે ઘણા બધા લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. જે લોકો કેમિકલ ફ્રી વસ્તુનો ઉપયોગ કરતા થઈ ગયા છે અને જે લોકો કેમિકલ ફ્રી વસ્તુનો જો ઉપયોગ કરવા માગતા હોય તો એમના માટે આ ઇન્ડિગો ખૂબ જ લાભકારી નીવડશે. અને ધીમે ધીમે વાત કરું તો ઇન્ડિગો પોપ્યુલર એટલે કે લોકપ્રિય પણ થઈ રહ્યું છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે ઇન્ડિગોનો ઉપયોગ કેમ કરવો પડશે? તો મિત્રો, એનો જવાબ એ છે કે ઇન્ડિગો 100% કેમિકલ ફ્રી છે અને આ તમારા વાળને સહેજ પણ નુકસાન કરતા નથી. એટલે આ બધા જ લોકો માટે સેફ છે અને આ એક નેચરલ વસ્તુ છે. મિત્રો, ઇન્ડિગોનો ઉપયોગ કરવાથી તમારા વાળ એકદમ સ્ટ્રોંગ બને છે. કાળા તો થવાના જ છે, એની સાથે સાથે એકદમ સ્ટ્રોંગ, સિલ્કી, શાઇની પણ બને છે. અને મિત્રો, જો સંશોધનો વિશે વાત કરું તો એવા પણ સંશોધનો થયા છે કે ઇન્ડિગોનો ઉપયોગ કરવાથી વાળની સ્ટ્રેન્થ અને ટેક્સચર એકદમ ઇમ્પ્રૂવ થાય છે. એવા સંશોધનો થઈ ગયા છે. તો મિત્રો, હવે તમે મારી પર વિશ્વાસ રાખો કે હું નહીં પણ અત્યારે મોડર્ન સાયન્સ પણ આ વાતને માને છે. મિત્રો, તમે નેચરલ ડાયનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તો ઇન્ડિગો ઇઝ યોર બેસ્ટ સોલ્યુશન. મિત્રો, હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો? મિત્રો, આના માટે તમારે જોઈશે પ્યોર ઇન્ડિગો પાવડર. બીજું તમારે જોઈશે કાચનું બાઉલ, રબર ગ્લોવ્સ, શોવર કેપ અને જૂનો રૂમાલ. પહેલાં તમારે તમારા વાળને એક માઇલ્ડ શેમ્પૂથી તેને વોશ કરી લેવાના છે. પછી ઇન્ડિગો પાવડરને પાણી સાથે કાચના બાઉલમાં તમારે એને મિક્સ કરવાનું છે અને એક પેસ્ટ બનાવવાની છે. પછી આ મિશ્રણને તમારા વાળ ઉપર લગાવવાનું છે, જેમ આપણે પહેલાં લગાવતા હતા. બધા જ વાળમાં આ મિશ્રણ લગાવ્યા પછી તમારે શોવર કેપ પહેરીને 30 મિનિટ સુધી વેઇટ કરવાની છે, રાહ જોવાની છે. અને 30 મિનિટ પછી તમારે આને બરાબર ધોઈ નાખવાનું છે. વાળને વોશ કરવા માટે તમારે માઇલ્ડ શેમ્પૂ અને કન્ડિશનરનો જ ઉપયોગ કરવાનો છે.
મિત્રો, વધારે લાંબા સમય સુધી વાળને કાળા રાખવા માટે તમારે અઠવાડિયામાં એકાદ બે વખત આપણે કોકોનટ ઓઇલનો તેલનો ઉપયોગ કરજો, જેથી શું થશે કે તમારા વાળ લાંબા સમય સુધી કાળા રહેશે અને સાથે સાથે તમારા વાળની હેલ્થ પણ એકદમ સારી રહેશે. મિત્રો, તમારી સ્કેલ્પ, ઘણા લોકોની સ્કેલ્પની વાત કરું તો સેન્સિટિવ હોય તો તમારે પહેલાં થોડું લગાવી અને એનો ટેસ્ટ પણ કરવાનો રહેશે કે કોઈ એની સાઈડ ઇફેક્ટો થતી નથી. જે લોકોના સ્કાલ્પ સેન્સિટિવ હોય એ લોકોને સેન્સિટિવિટી ટેસ્ટ કરવાનો રહેશે. મિત્રો, વાત કરું તો એકવાર ઇન્ડિગો લગાવ્યા પછી 25થી 30 દિવસ સુધી તમારા વાળ કાળા રહે છે. તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને વિશ્વાસ છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો. બાય બાય મિત્રો. આવજો.